હું પૂરેપૂરો સંતુષ્ટ થઈ ગયો હતો. મનમાં એક ઉત્સુકતા પણ બની રહી હતી, પણ અંધારાને કારણે હું કંઈ જોઈ શકતો નહોતો. મોનીના પલંગ પાસે જ બધું આવીને લેટ ગયો. વાસ્તવમાં હું નીચે પણ સૂઈ શકતો હતો, પણ એક તો છેલ્લા 2-3 દિવસના સફરથી થાકી ગયો હતો, અને બીજું એક જ દિવસમાં વધુ કંઈ કરીને પોતાનું બનાવેલું કામ બગાડવું નહોતું મારે. તેથી હું હવે પોતાના પલંગ પર જ આવી ગયો. હું પોતાના પલંગ પર આવીને હજુ લેટ્યો જ હતો. થોડી વાર પછી નીચેથી મને હળવા કપડાની સરસરાહટ સંભળાઈ. મેં કરવટ બદલીને નીચે તરફ જોયું તો મોની પીઠ બળે સીધી લેટીને પોતાના કપડાં સીધા કરી રહી હતી. મોનીએ હવે એકવાર તો મારી તરફ જોયું, પછી ચૂપચાપ કરવટ બદલીને સૂઈ ગઈ. ઉઠી ચૂપચાપ કરવટ બદલીને સૂઈ ગઈ. હું પણ ચૂપચાપ સૂઈ ગયો. જે રાત્રે મેં મોનીના પલંગ પાસે જ છોડી દીધો હતો, પણ તે હવે ત્યાં નહોતો. મોનીએ ઘરની સાફસફાઈ કરી લીધી હતી અને કદાચ તેને પણ ઉંચકીને ફેંકી દીધો હતો. મોનીએ તેને તો ફેંકી દીધો હતો, પણ તે હજુ પણ તેની સાથે વાત નહોતી કરતી. જ્યારે હું ઉઠ્યો ત્યારે તેણે ઘરના બધા કામ નિપટાવી લીધા હતા અને તે કદાચ ખાણતા આવવા માટે શાકભાજી વગેરે કાપ્યા ધરી હતી. મોનીએ લાલ રંગની સાડી પહેરી હતી, જેમાં તે બહુ જ સુંદર લાગતી હતી. માથા પર લગાવેલું તિલક અને રસોડામાં પૂજાની થાળીથી લાગતું હતું કે તે કદાચ હમણાં જ મંદિરથી આવી હતી. મારા ઉઠતા જ તેણે હવે એકવાર તો મારી તરફ જોયું, પછી ચૂપચાપ પોતાના કામમાં જ લાગી ગઈ. યું તો હું આશા રાખતો હતો કે મોની કાલ રાતના રમત પછી હવે મારી સાથે ખુલવા માંગતી હશે, પણ એવું કંઈ નહોતું થયું. કાલ રાત પહેલાં તો હું જ તેની પાછળ પડ્યો હતો. પછી કાલે તો મોનીએ પણ મજા લીધી હતી, તેથી આજે મારા મનમાં કોઈ ડર પણ નહોતો. પણ તેણે આજે પણ કંઈ નહીં કહ્યું. પણ તેના ચહેરાના ભાવોથી એટલું તો સમજાઈ રહ્યું હતું. હું નાહીને બહાર આવ્યો તો મોની પોતાના પાડોશીના ઘરે જઈ ચૂકી હતી. હવે રાતે ખાણા ખાધા પછી પહેલાંની જેમ જ હું ટીવી ચાલુ કરીને બેઠો હતો અને મોની વાસણ અડધા સાફ કરી રહી હતી. હજુ સુધી મોનીએ ન તો મારી સાથે કંઈ કહ્યું હતું અને ન જ કોઈ વાત કરી હતી, પણ રસોડાના કામ નિપટાવીને મોની હવે મારી પાસે આવીને ઊભી થઈ ગઈ. મને તેની આ રીતે ચૂપચાપ પોતાની પાસે આવીને ઊભી થવાની આશા નહોતી. મને લાગવા લાગ્યું હતું કે અમારા બંનેનો સંબંધ હવે ખુલવા લાગ્યો છે, પણ તે પહેલાંની જેમ પોતાનામાં જ સિમટી રહેલી લાગતી હતી, જેનાથી હું થોડો ગભરાઈ પણ ગયો હતો. પણ તેમ છતાં હું ચૂપચાપ ટીવી તરફ જ જોતો રહ્યો. મારી પાસે આવીને મોની થોડી વાર તો વાસી જ ઊભી રહી. પછી પતા નહીં તેના દિલમાં શું આવ્યું કે તેણે લાઇટ સાથે સાથે મારી પાસેથી કહ્યા વગર જ ટીવીને પણ બંધ કરી દીધું અને ચૂપચાપ મારી પાસે પલંગ પર આવીને લેટ ગઈ. હું તો વિચારતો હતો કે મોની આજે પણ પોતાનું પલંગ નીચે લગાવીને સૂશે અને મારે જ તેની પાસે જઈને પહેલ કરવી પડશે. પણ મોની તો હવે જાતે જ મારી સાથે પલંગ પર આવીને સૂઈ ગઈ હતી. કદાચ મોની પણ સમજી ગઈ હતી કે હું હવે આવી રીતે માનનારો તો નથી, તેથી તે હવે જાતે જ મારી પાસે આવીને સૂઈ ગઈ હતી. મોનીના મારી પાસે લેટતા જ હવે હું પણ તરત જ મોનીની બાજુમાં લેટ ગયો. તે પોતાનું મોં બીજી તરફ કરીને સૂતી હતી. તેથી ધીરે ધીરે પોતાનો એક હાથ તેની કમર પર રાખીને હું તેની પાછળ ચીપકી ગયો. મારો હાથ જે મોની કોઈ પ્રકારનો કોઈ વેગી થતી ગઈ. મારો વિચાર હતો કે આજે મોની કોઈ પ્રકારનો કોઈ વિરોધ નહીં કરે, પણ તેણે ખભા નીચે સુધી મારો હાથ પહોંચવા દીધો નહીં. ફરીથી મારી નીચે સુધી મારો હાથ પસમાન પર હતી અને મેં તેના વિરોધની પરવા ન કરતા કસીને પકડી લીધું. એકવાર હળવોસા વિરોધ જતાવ્યા પછી મોની સીધી થઈને લેટી ગઈ. મેં ઝટપટ પોતાના મોંનું કમાલ બતાવ્યું. મોનીના હાથ પગમાં એક ઝટકો સા લાગ્યો. તેઓ પોતાની ગહનાતી શ્વાસો સાથે સાથે ખભા સિકુડીને છુઈ મુઈની જેમ બિલકુલ સિકુડતી સી ચાલી ગઈ. મારા ખ્યાલથી તે મને હટાવવા માટે ઉઠી હતી, પણ હું ઉપર હતો, તેથી તે બસ ખભા સિકુડીને રહી ગઈ. મોનીથી આ બધું બરદાસ્ત નહોતું થતું, તેથી તેઓ એક તરફ વળીને મારા જંગલમાંથી છૂટવાનો પ્રયાસ કરવા લાગી હતી. પણ તેને ભલા હવે હું ક્યાં છોડનારો હતો. મને ખબર નહોતી કે તેના પતિએ પણ ક્યારેય ઢંગથી કામ કર્યું હતું કે નહીં, પણ જે રીતે મોની વ્યવહાર કરી રહી હતી તેનાથી મને એવું લાગતું હતું કે બેચારી સાથે ગલત થયો હતો. હવે તેણે ઘૂંટણોને વાળી દૂર હતા, તેથી મારો હાથ તેની પહોંચવાનું શરૂ કરી દીધું. પણ મેં જોર લગાવતા પોતાના હાથોનું કમાલ જોરથી પણ દબાવ્યા હતા. પછી પણ મેં થોડીસી કોઈ રીતે કામને આગળ સુધી પહોંચાડી. ઇતનો રસ્તો તૈયાર કર્યા પછી હવે હું ક્યાં રોકાવાનો હતો. હવે તો સદ લગી ચૂકી હતી. તેની તડપ અને ખામોશી મને અંદરથી વધુ બેચેન કરી રહી હતી. હું બસ પોતાને કોઈ રીતે રોકીને હતો. નહીં તો મારા મનમાં તેના પ્રત્યે ઇતનો આવેગ ઉઠ્યો હતો કે હું જાનવરોની જેમ કામ કરી નાખું, પણ પતા નહીં કંઈ વિચારીને રહી જતો હતો. મોની હજુ પણ મારી સાથે ખુલ્લી નહોતી થઈ. હું તેની આ ખામોશીને સમજી શકતો નહોતો. જ્યારે બધું અમારી વચ્ચે ભાવોને છુપાવવાની કોશિશ કરવામાં શા માટે લાગી હતી? આ વાત મારી સમજથી બહાર હતી.
હું આગળનું કામ કરવા માટે લલાયત હતો, પણ તે તો કદાચ કરવટ બદલીને પોતાનું મોં જ બીજી તરફ કરી લેતી. મારો હુમલો હજુ પણ ચાલુ હતો. મોનીને પણ ગ્રફ કરી લેતી. મોનીને પણ મજા તો આવતી હતી, પણ ઠીક તાકાત તેને જાહેર નહોતી કરતી. પણ શરમને કારણે કદાચ તે તેને જાહેર નહોતી દીધા. મોની એક કિનારે થઈને તેના અને મારા કપડાં એક તરફ રાખી દીધા. મોનીને પકડીને હું તેને સીધી કરવા માટે હવે ફરીથી તેને પોતાની તરફ પછી સીધી થઈ ગઈ. મોની હવે ઈપનો વિરોધ નહોતી. મારાથી હવે સબર નહોતું થતું. તેથી મેં પોતાના એક હાથથી મોનીના ઘૂંટણોને પકડીને અલગ કરી દીધા અને મોનીની બાજુમાંથી ઉઠીને તરત જ તેના બંને પગોની પાસે આવી ગયો. મારાથી હવે રહેતું નહોતું, તેથી મેં હટાવવાની પણ કોશિશ કરી. પણ તેણે મારા માથાને પકડી લીધું અને ઉપર ખેંચવા લાગી. મેં તેના હોઠ પર પોતાના હોઠ રાખી દીધા. પણ જલ્દીથી તેણે પોતાનું મોં બીજી તરફ ઘુમાવી લીધું. મેં પણ કોશિશ ન કરી નીચે ખિસકો થઈને તેના ઘૂંટણોની પાસે આવી ગયો. મારું તો ધ્યાન જ એક જગ્યા પર અટકી ગયું હતું. હું બેગમાંથી સામાન લેવા માટે ઉઠ્યો તો મોનીએ જોરોથી પોતાનો એક હાથ હવે મારી ગરદન પર નાખી દીધો અને મને ઉપરથી પકડી લીધો. 1 મિનિટ, હું તે લઈ લઉં છું. મેં નામ લીધા વગર મોનીને કહ્યું, પણ મોનીએ મારી વાતનો કોઈ જવાબ નહીં આપ્યો. મેં ફરીથી કહેવાની કોશિશ કરી, પણ મોનીએ હવે પણ મારી વાતનો કોઈ જવાબ નહીં આપ્યો અને મને હવે પણ વાસી જ પકડી રહી. મેં હવે ધીરે ધીરે ઉઠવાની દોબારા કોશિશ કરી, જેથી કે મોનીએ હવે પોતાનો બીજો હાથ પણ મારી ગરદનમાં નાખીને મને પકડી લીધો અને પહેલીવાર તેના મોંમાંથી કંઈ એવા શબ્દો નીકળ્યા. મને રાખવું છે, મોનીએ હળવોસા ગુનગુનાતી હોય તેમ કહ્યું, જે સાંભળીને મને ઝટકોસા લાગ્યો. મારી હેરાની લાજમી હતી, કારણ કે હજુ સુધી તો મને મોની મારી સાથે વાત પણ નહોતી કરતી અને હવે રાખવાની કહી રહી હતી. હું સમજી ગયો હતો કે મોની શું રાભળવા માટે તેને પૂછી જ લીધું, પણ શું રાખવું છે? મેં જાણી જોઈને પોતાનું મોં મોનીના કાન પાસે લઈ જઈને કંઈ સમજતા હોય તેમ કહ્યું અને ધીરે ધીરે એકવાર તેના મખમલી ગાલને પોતાના હોઠોથી સહેડ્યું. મોનીએ મારી વાતનો હવે કોઈ જવાબ તો નહીં આપ્યો, પણ નીચે તરફ ઇશારો કરી દીધો. અંધારામાં એટલું સાફ તો નહોતું દેખાતું, પણ તેમ છતાં હું જેટલું જોઈ શકતો હતો. મોની પોતાની ગરદનને એક તરફ કરીને ચૂપચાપ બિલકુલ શાંત લેટી હતી, પરંતુ તેની શ્વાસો હવે ઘણી વેગી જ ચાલી રહી હતી. તે મારી તરફ નહોતી જોતી, પણ પોતાનું મોં બીજી તરફ કરીને લાંબી લાંબી અને કાફી ગહન શ્વાસો લઈ રહી હતી. હું પણ એક નજર તો મોની તરફ જોઈ લીધી. પછી ધીરે ધીરે પોતાના પગોથી જ તેના પગ એક તરફ કર્યા, જેનો તેણે હવે કોઈ વિરોધ નહીં કર્યો. તે ચૂપચાપ વાસી જ લેટી રહી. તેનું ગરમીથી તપતું શરીર હળવું થરથરાતું સા લાગતું હતું. મેં વિના વિલંબે પોતાનું કામ શરૂ કરી દીધું. મોની તો પહેલેથી જ કામ માટે તૈયાર હતી, પણ એવું લાગતું હતું જાણે બધું પહેલી વાર થઈ રહ્યું હોય. આનું કારણ એ પણ હોઈ શકે કે કદાચ મોનીના પતિ ઘણી વધુ દારૂ પીતા હતા, જેના કારણે તે કંઈ કામ કરવાને બદલે સૂઈ જતા હશે અને વાસ્તવમાં પણ મોની પોતાના પતિ સાથે ઇતની રહેતી પણ નહોતી. ત્યારે જ તો મોનીને હજુ સુધી કોઈ બાળક પણ નહોતું થયું. તેના લગ્નને તો વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો હતો, પણ હજુ સુધી તેને કોઈ બાળક નહોતું. ઓ તો આ વાત છે. મારા જેહનમાં હવે બાળકનો ખ્યાલ આવતા જ મને બધું સમજમાં આવી ગયું કે આખરે શા માટે મોનીએ મને સામાન લેવાથી મના કરી દીધું. કદાચ મોનીના પતિએ તેની સાથે ન તો ઠીક રીતે કંઈ કર્યું હતું અને ન જ તે તેને બાળક આપી શકતા હતા. તેથી જ મોનીએ મને હવે આવું કરવાથી મના કરી હતી અને આથી જ કદાચ તે આજે જાતે મારી પાસે આવીને સૂઈ હતી. હવે આ વાત મારા દિમાગમાં આવતા જ મારામાં એક નવો જ જોશ સા ભરાઈ ગયો. મેં હવે એક જોરનો ઝટકો લગાવી દીધો અને મખમલી ગહનાઈમાં જટ સુધી ઉતરી ગઈ અને પોતાના બંને હાથોથી તેણે મારી કમરને કસીને પકડી લીધી. હું પણ હવે થોડી વાર રોકાઈ ગયો. મેં રોકીને હવે પહેલાં તો મોનીના મુલાયમ ગાલો પર કિસ કર્યા અને પછી ધીરે ધીરે પોતાના એક હાથથી તેની ગરદનને સીધી કરીને, જેનાથી મોની હવે ફરીથી ફસાવા લાગી. મોની પોતાના ચહેરાને છોડાવવા માટે પોતાની ગરદનને હલાવતી તો હતી, પણ હું તેને છોડતો નહોતો. તેને કિસ કરતા હવે નીચે ધીરે ધીરે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું, જેનાથી મોની હવે હળવું ટસકવાનું શરૂ કરી દીધું. જ્યારે હું લગાતાર તેના માથાને સહેડતો હતો તો ધીરે ધીરે તે પોતે જ શાંત થઈ ગઈ. તેના શાંત થવા પર હું હવે ગતિને પણ વધારવાનું શરૂ કરી દીધું, જેનાથી તેણે થોડી વાર તો કસમસાઈ, પણ પછી જલ્દીથી શાંત પણ થઈ ગઈ. તેની હરકતોથી સાફ પતા લાગી રહ્યું હતું કે મોની હવે આનંદ લેવા લાગી છે. મને ખબર હતી કે મોની જાતે તો કંઈ કરશે નહીં, તેથી હવે મેં જ તેના બંને પગોને ઊંચા કરીને પગો પર રાખવા દીધા, જેથી કામ કરવામાં આસાની થાય. આવું કરીને હવે હું પણ તેજીથી કામ કરવા વધુ તેજ થઈ ગઈ, જે કદાચ આનંદને કારણે હતી. હું આની સાથે જ કિસ કરતો જઈ રહ્યો હતો. તેના બંને હાથ હવે પોતે જ મારી કમરથી રેંગતા થઈને મારી પીઠ પર આવી ગયા હતા અને તેણે પોતાના બંને હાથોથી મારી પીઠને દબાવતા મારો સાથ આપવાનું શરૂ કરી દીધો.
જ્યારે તેનો સાથ મળવા લાગ્યો તો હું પણ પોતાની પૂરી તાકાતથી કામમાં જોર લગાવી દીધો. તે ઓરડામાં મોનીની આવાજ ગુંજવા લાગી. જો બહાર કોઈ દૂર પણ ઊભું હશે તો જરૂર તે રમતની આવાજો સાંભળી રહ્યો હશે પણ મને હવે હોશ જ ક્યાં હતો? હું તો પોતાના પૂરા જોશથી કામમાં લાગી ગયો હતો. તે પણ હવે કામ કરવાની કોશિશ કરવા લાગી હતી. હજુ કેટલીક વાર જ થઈ હતી કે અચાનક મોનીનું પૂરું શરીર થરથરાસા ગયું અને તેના હાથ પગ કપકપાતા થઈને મારા ગળા પર જોરોથી આવીને લાગી રહી ગયા. તેની તેજ શ્વાસો મારા ચહેરા પર લાગી રહી હતી. આનંદિત થઈને હું પણ વધુ વાર સૂઈ ટકી શક્યો નહીં. 2 મિનિટ પછી જ મને સ્વર્ગનો આનંદ મળવા લાગ્યો. મોની મૂર્છિત સી થઈને ધમ્મથી પલંગ પર ગીરી ગઈ અને કાંપવા લાગી હતી. હું પણ નિરાલ થઈને તેના એક કિનારે ગીરી ગયો અને પોતાની ઉખડી સી શ્વાસોને કાબૂમાં કરવાની કોશિશ કરવા લાગ્યો. હું અને મોની થોડી વાર સુધી તો આવી જ એકબીજાના કિનારે પડ્યા રહ્યા. પછી ધીરે ધીરે મોનીએ મને ધકેલીને નીચે કરી દીધો અને કરવટ થોડી વાર સુધી શાંત થઈ બીજી તરફ કરી લીધું. હું પણ હવે થોડી વાર સુધી શાંત થઈને આવી જ પડ્યો રહ્યો. પણ જેમ જ મને થોડો હોશ આવ્યો, મેં ફરીથી મોનીને પકડીને ગળે લગાવી લીધો, જેનો તેણે હવે કોઈ વિરોધ નહીં કર્યો. તે દિવસે મેં પૂરી રાત પોતાને અને મોનીને ઘણા ખુશ કર્યા અને લગભગ 1 અઠવાડિયું સુધી વાસી જ મોનીની પાસે જ રહ્યો. આ અઠવાડિયાભરમાં મેં મોની સાથે કાફી વાર કામ કર્યું. પણ અમે બંનેએ ક્યારેય પણ એકબીજા સાથે વાત નહીં કરી. જો કે હું તો મોની સાથે વાત કરવાની કાફી કોશિશ કરતો રહેતો હતો, પણ મોનીએ ક્યારેય ખુલ્લા રીતે મારો સાથ નહીં આપ્યો. તે ક્યારેય જાતે પણ પહેલ નહોતી કરતી. એટલું જરૂર હતું કે મારી પહેલ પર તેણે મને ક્યારેય મના પણ નહીં કર્યું, પણ રાતે ચૂપચાપ મારી પાસે દૂર જ આવીને સૂઈ જતી. તે દીપચાપ મારી પાસે પલંગ પર જ આવીને સૂઈ જતી. આ અઠવાડિયાભરમાં વાસી તો મોની સાથે બધું કર્યું, પણ ન જાણે કયા સંકોચને કારણે તે મારી સાથે ખુલી નહીં પાઈ. તે ન તો દિવસમાં ક્યારેય મારી નજીક આવવાની કોશિશ કરતી અને ન જ રાતે લાઇટ જલાવીને મને જોવાનો મોકો આપતી. તેને પોતાની આંખોથી નિહાળવાની ખ્વાહિશ મારા દિલમાં જ રહી ગઈ. પછી અફસોસ કે મારે તેના ઘરથી પાછા આવવું પડ્યું. મેં પણ તેની સાથે વધુ કંઈ જબરદસ્તી કરવાની કોશિશ નહીં કરી, કારણ કે તે આ ખામોશીને બરકરાર રાખવા માંગતી હતી. તેના પછી હું પોતાના ઘરે પાછો આવી ગયો અને ઘરે આવ્યા પછી લગભગ 1.5 મહિના બાદ મને ખબર પડી કે મોની પેટથી છે. આ વાત સાંભળતા જ મારા ચહેરા પર એક મુસ્કાન ફેલાઈ ગઈ અને મારું મન ખુશીથી ફૂલી નહીં સમાતું હતું. મોનીના પેટમાં મારું બાળક પડી રહ્યું હતું. આ સાંભળીને હૃદય ખુશીથી ભરાઈ ગયું. અમારી ખામોશીના આ બંધનનું પરિણામ હવે તેના ગર્ભમાં નવજીવન તરીકે પડી રહ્યું હતું. મેં નિર્ણય કર્યો કે તેની આ ખામોશીને હંમેશા માટે સાચવીને રાખીશ, કારણ કે આજ અમારા અનોખા પ્રેમનું સાકુન સ્વરૂપ હતું, જ્યાં શબ્દોની જરૂર નહોતી. ફક્ત હળદિયા અને શ્રીરની ભાષા બોલતી હતી